નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જન આદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જન આદેશ એક્સપ્રેસમાં. સુરતમાં સરકારી નકલમાં બોલાતી જમીન ખાનગી વ્યક્તિને રાતોરાત પધરાવી દીધાની વિપક્ષની ફરિયાદ ઉઠી. એસઆઈટીની રચના કરવા માંગ કરાઈ. સુરતમાં થોડા દિવસે જાહેરમાં યુવકની હત્યા કરાઈ. 3 દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરાયાની આશંકા ઉઠી. સુરતના રંગપુરના પાર્કિંગ કોન્ટ્રાક્ટરનો આક્ષેપ, કોર્પોરેટર મહિને 25,000નો હપ્તો માંગે છે. સિવિલમાં સફાઈ દરમિયાન કિશોર ટાંકીમાં ઉતરતા વિવાદ સર્જાયો. ધર્મ પરિવર્તન કરી મૌલવી સાથે સંપર્કમાં રહેનારને ક્રાઇમ બ્રાન્ચે બિકાનેરથી પકડ્યો. સુરતથી નોકરીની શોધમાં ગયા બાદ આવ્યા જ નહીં, પોતે મૃત્યુ પામ્યાની અફવાઓ ફેલાવી 4 સંતાન પત્નીને તરછોડી ડાકોરમાં બીજો સંસાર માંડ્યો. સુરતમાં પિતાએ રડતા પોલીસ પાસે મદદ માંગી. પુત્રએ પોતાનું અપહરણ કરી 4 લાખની ખંડણી માંગવાનું તરકટ રચ્યું. મર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી કહી બહેનને તાપી નદીની તસવીર મોકલી. ગણતરીની મિનિટોમાં પોલીસે રોકી લીધો. હું ફેનિલનો ભાઈ જ છું, લગ્ન નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાખીશ કહી યુવકે કોર્ટ મેરેજના ફોર્મ પર યુવતીની સહી લીધી. રાજકોટમાં ભજન ગાયક સહિત 3 લોકોના અચાનક બેભાન તથા મોત થયા. ઉત્તરાયણમાં યુવકને ઉછીના આવેલા 2,000 પરત માંગતા યુવતીની છેડતી કરાઈ. ઘરમાં ઘૂસી આવેલા રોમિયોને યુવતીએ મેથી પાક ચખાડ્યો. વેપારીના 50.89 લાખના હીરા લઈ દલાલ રફુ ચક્કર થઈ ગયો. રામચરિતમાનસ વિશ્વાસથી વિશ્રામ સુધીની યાત્રા મદન મોહન મહારાજ કથાનો આજે 4થો દિવસ. 51 મહિલાનો રોજ 1 રૂપિયો સમાજ માટે આપવાનો સંકલ્પ. ભાવનગરના પાટીદાર યુવાનોની ક્રિકેટ મેચ વ્યસન મુક્તિ બેટી બચાવોના અભિયાન સાથે ટુર્નામેન્ટ યોજાઈ. ડબોલીમાં મંદિરે જઈ રહેલી કિશોરીને યુવકે છેડતી કરી. પાકિસ્તાનથી ઈમેલ મળ્યો ને 4 આતંકી અમદાવાદમાં લેન્ડ થયા. હથિયારોનું પાર્સલ મૂકી ચિલોડા નર્મદા કેનાલનું લોકેશન મોકલ્યું. ટેક્સીમાં પહોંચવાના હતા અને દબોચાયા. 12 દિવસમાં કંપની બની માછલી પકડવાની જાળ બનાવનાર ફર્મે મદદ કરીને બધું સેટ થઈ ગયું. આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર અમદાવાદની મહત્વપૂર્ણ જગ્યા. એટીએસને હથિયાર મળ્યા ત્યાંથી 11 કિલોમીટર એસવીએપી એરપોર્ટ, 19 કિલોમીટર સીએમ ઓફિસ તો 22 કિલોમીટર અક્ષરધામ મંદિર. એએમસીનું આગામી 5 દિવસ રેડ એલર્ટ તો હવામાન વિભાગનું યેલો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. કોરોના કાળમાં 7 વર્ષની બાળકીને ઓગણાજ વિસ્તારમાં ખેતરમાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો. બાળકીએ બૂમો પાડતા ગળું દબાવીને હત્યા કરાઈ. આઈપીએલ મેચ કે હિન્દુ નેતા પાકિસ્તાનથી ટાર્ગેટ લોકેશન મળતા પહેલા જ એટીએસે એરપોર્ટથી 4 આતંકી પકડ્યા. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સ્લોવાક પીએમ રોબર્ટ ફિકો. અમેરિકન નફરત કરનાર દરેક વ્યક્તિને પ્રેમ મોડલ માફિયા રાજકારણમાં કેવી રીતે સામેલ થયા. ભાવનગરના વરતેજમાં સગાઈ બાબતે ઠપરો આપતા પિતરાઈભાઈ સહિત 4 શખ્સો યુવક પર હુમલો કર્યો. મોહમ્મદપુરાથી સંસ્કાર ધામ સુધીનો 5.90 કિલોમીટર 4 લેન રોડ 6 લેન કરાશે. સીએમાં હવે 4 વિષયની ઓનલાઈન પરીક્ષા ટેસ્ટ માટે પોર્ટલ લોન્ચ કરાયું. માથા ઉપર સૂર્ય, પગ નીચે આગ અને પાણીની તલાશ આ રોજનું જીવન છે. ગરમી વધતા 5 દિવસમાં વીજ માંગ 13% સુધી ઘટી. કામરેજના શુભમંગલ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી 65,000ના વિદેશી દારૂ સહિત કુલ 75,000નો મુદ્દામાલ કબજે કર્યો. 1ની અટકાયત, 1 વોન્ટેડ. પાટણ જિલ્લાના રમતગમત સ્કૂલના સ્વિમિંગ પુલની અંદાજે 800 લોકો દરરોજ મુલાકાત લે છે. કામરેજના દિગ્ગસના જાહેર માર્ગ પર નજીકની ગંદકીનું સામ્રાજ્ય. ડોર ટુ ડોર કચરો એકઠો કર્યો પછી તેના ગામના પાદર નજીક જ નાખવામાં આવતા લોકો પરેશાન થયા. દહેગામમાં ખેડૂતની જાણ બહાર. કાકા ભત્રીજાને 12 વીઘા જમીનનો સોદો કરી વેપારીને 37.46 લાખનો ચૂનો લગાવ્યો.
ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ એસએસસી 2024ના પરિણામમાં દીકરી ભાવ્યા ડાબી 98.66% સાથે રાજ્યમાં પ્રથમ આવી. શ્રેયાંશ સ્કૂલ દ્વારા મેજિક શોનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ પોલીસના પ્રોહિબિશનના ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. પાટણમાં ડમ્પર ચોરીનું તરકટ રચનાર 23મી સુધીના રિમાન્ડ પર કલમમાં થયો વધારો. આરોપી પરશુરામ રોયના વધુ 3 દિવસોના પોલીસ રિમાન્ડ તથા મૂળ બિહારના વિભોર આનંદના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર. ગ્રામ્ય વિભાગના પોલીસ સ્ટેશનની દ્વિવાર્ષિક કામગીરીના ચકાસણી કરી. મોરબીના જલારામ સેવા મંદિરના આગેવાનોએ વિધિવત પૂજન કરી નદીમાં વહાવ્યા. મોરબીમાં રખડતા પશુઓનો ત્રાસ, મોરબીમાં લોકોને અખલાએ બાનમાં લીધા. 350 દિવસમાં બંને ભાગોનું એકસાથે શૂટિંગ કરશે રણવીર સાંઈ અને સની દેઓલ. કયું શાહરૂખ ચેઇન સ્મોકર છે? રિતિક રોશન તે સમયે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. માતા પુત્રી સહિત 16 મહિલાઓએ મૃત્યુ પામી. કવરધામાં 20 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ. પન્નુએ વિડીયો જાહેર કરી કહ્યું, પંજાબમાં બુલડોઝર ટ્રેક્ટર સાથે કાફલાનો રોકો, $1 લાખ આપીશ. ગેંગરેપ કરીને બાળકીને જીવતી સળગાવનારને ફાંસી. રાજસ્થાનમાં પોક્સો કોર્ટે આકરી સજા આપી. 2 ભાઈઓએ 4 કલાક સુધી દુષ્કર્મ આચારી ભટ્ટીમાં સળગાવી હતી. અમિત શાહે કહ્યું, જ્યારે ગરમીમાં પડે છે તો રાહુલ બાબા થાઈલેન્ડ જતા રહે છે અને સોનિયા તેમના પુત્રને પીએમ બનાવવા માંગે છે. ઈરાનમાં સત્તા સંઘર્ષનું જોખમ, ધર્મગુરુઓ અને સેના વચ્ચે સંઘર્ષની આશંકા વધી. 5000 રાજકીય કેદીઓને ફાંસી આપીને બન્યા તહેરાનના કસાઈ વકીલથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની કંપનીએ મોકલ્યા 7મી માનવ અવકાશ ઉડાનમાં 6 લોકો હાજર. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.